વોર્ડ નંબર 8ના સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલીક કંપનીઓ દ્વારા ઝેરી ગેસ અને હવા પ્રદૂષણ કરતા હોવાની આક્ષેપ સાથે તાત્કાલિક તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ઝેરી ગેસ અને હવા પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ મુદ્દે વોર્ડ નંબર 8ના સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સ્વેજલ વ્યાસે રજૂઆતમાં જણાવ્યું કે કેટલીક કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ઝેરી ગેસ છોડાતા સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે, તેથી આવી કંપનીઓ સામે તાત્કાલિક તપાસ કરી કાયદેસરના પગલાં લેવા જરૂરી બને છે। તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો સ્થાનિક લોકો સાથે મળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સાથે જ તમામ કંપનીઓની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। આજે અમે કલેક્ટર સાહેબને વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને કરોડિયા, ગોરવા, સુભાનપુરા, ગોત્રી, ઓપી રોડ આ તમામ ક્ષેત્ર પર રોજ રાત્રે 10 વાગ્યા પછી ભયંકર દુર્ગંધ મારવી, લોકો ઘરની બહાર નીકળે, આંખોમાં એમને એ થાય છે, ચામડી પર રોગ થાય છે, આંખમાં જલે છે। તો આ રીતનું એક વાતાવરણ એટલું ખરાબ છે કે સાંજે બહાર લોકો નીકળી નથી શકતા। અને આ કોઈ કંપની દ્વારા, ચોક્કસ કંપનીઓ દ્વારા કેમિકલ છોડવામાં આવી રહ્યું છે, તેમના પર અંકુશ લાવવા માટે સરકારને અમે રજૂઆત કરી છે। અગાઉ પણ ઘણી બધી રજૂઆત કરી, પરંતુ કંઈક ને કંઈક કોઈ આ કંપનીઓને ધ્યાન રાખતું હોય, સાચવતું હોય, આ કંપનીઓને બચાવતું હોય એવું સ્પષ્ટ દેખાય છે। જેના સંદર્ભમાં પણ અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે વિસ્તારના ઘણા બધા લોકોમાં ભયંકર રોગ ફેલાયો છે, કોઈને શ્વાસ લેવાની તકલીફ છે, કોઈને કેન્સરના રોગ થયા છે, જાત જાતના રોગો, ચામડીના રોગ, આંખના રોગ, તમામ જગ્યા પર જ્યારે લોકો હેરાન પરેશાન હોય ત્યારે એમની વતી આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે તમે વહેલી તકે એ કંપનીઓ પર અંકુશ લાવો, અન્યથા અમે લોકો જ્યારે એ કંપનીને પકડીશું તો અમે સરકારને રજૂઆત કરી છે કે તમે પણ અમારી સાથે આવો ને એ કંપની પકડો, અને જો તમે નહીં કરો તો અમે લોકો હવે નાગરિકો કોઈ એક્શન લઈશું, જેનું રિએક્શન પછી સરકાર સુધી જ ના આવે એવી પણ અમને સરકાર સાહેબને લેખિતમાં જ રજૂઆત કરી કે સાહેબ તમે આ વસ્તુ પર ધ્યાન આપો, કારણ કે પબ્લિક હેરાન, લાખો લોકોના જીવન સાથે આ ચેડા છે અને આ ચેડાને રોકવા માટે અમે એક આવેદન આજે રજૂઆત કરી છે। જીપીસીબી પણ વેન લઈને આવે છે, એ ફક્ત જ્યાં ગાર્ડન હોય, જ્યાં પાણીનો છંટકાવ હોય કે જ્યાં ચોખ્ખી વસ્તુ હોય, જ્યાં એ હોય ત્યાં એને ઊભી રહે છે, પરંતુ જે કંપની છોડી રહી છે, જ્યાંથી ગેસ નીકળે છે અને જ્યારે જ છૂટે છે, જીપીસીબી જ્યારે આ વાન લઈ નીકળતી હોય ત્યારે કંપનીઓને કહી દેવામાં આવે કે અમારી વાન આવે છે, તમે પ્રદૂષણ ઓછું કરી દો, જેના કારણે એ લોકો પોતાનો બચાવ અને એના માટે એ કરી રહ્યું છે। પણ જ્યારે જીપીસીબીને ધ્યાન હોય છે કે અહીંયા આટલા વાગે છૂટે પણ એ એક્શન નથી લેતા, આમાં કોઈ મોટું ભ્રષ્ટાચાર હોય, એના અધિકારીઓની એ કંપની સાથેનું સાઠગાંઠ હોય, એની પણ યોગ્ય જાંચ થાય, એની પણ સરકાર નોંધ લે અને એના વિશે પણ કોઈ એક્શન લે એવી પણ અમારી એક માંગ છે। કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા છે, સેમ ઇલેક્શન મહારાષ્ટ્રમાં પણ થાય છે અને સેમ ઇલેક્શન ગુજરાતમાં પણ થાય છે। સેમ બે જગ્યા પર પેટર્ન સેમ છે, એક વોર્ડમાં 4 ઉમેદવાર હોય છે, ત્યાં પણ રિઝર્વેશન હોય છે, ગુજરાતમાં પણ રિઝર્વેશન હોય છે। અહીંયા રિઝર્વેશન પ્રમાણે વોટિંગ નથી થતું, પરંતુ મહારાષ્ટ્રમાં રિઝર્વેશન પ્રમાણે વોટિંગ થાય છે। એ સૌથી મોટો અન્યાય ગુજરાતની જનતાને, ગુજરાતના તમામ ઉમેદવારોને, નાની પાર્ટીના ઉમેદવારોને, અપક્ષ ઉમેદવારોને આનો નુકસાન બહુ જ મોટું છે। ચોખવટ હું જ્યારે કહેવા જાઉં, સંક્ષિપ્ત રીતે કહેવા જાઉં, જ્યારે એક વ્યક્તિ, હું વોટિંગ આપવા મારા વોર્ડના ઉમેદવારને જતો હોઉં ત્યારે એમની જે કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમ કે એક વોર્ડની અંદર એક એસસી પુરુષ ઉમેદવાર છે, એક જનરલ પુરુષ ઉમેદવાર છે, એક ઓબીસી મહિલા ઉમેદવાર છે, બીજું જનરલ મહિલા ઉમેદવાર છે। તો આ 4 વોટની અંદર વ્યક્તિ કોઈ અંદર જાય તો એ કોઈ પણ 4 બટન દબાવી શકે છે, 4 મહિલાને આપી શકે, 4 પુરુષને આપી શકે, કે 4 એસસીના ઉમેદવારને આપી શકે, કે 4 જનરલના કે ઓબીસીના 4 ઉમેદવારને આપી શકે, ત્યારે બીજા અન્ય ઉમેદવારોને નુકસાન થતું હોય છે ને જેના કારણે જે વોટિંગ હોય છે, જે પણ વોટિંગ, આમાં પદ્ધતિ પણ એવી છે કે એસસી રિઝર્વેશન સીટ છે પુરુષની, હવે 2-4 પુરુષ લડતા હોય, દરેક પાર્ટીના એક પુરુષ એસસીના હોય, એમાંથી કોઈ 2 પુરુષ જનરલ કરતાં પણ વધારે વોટ લઈ આવે તો જનરલ વાળોને સાઈડ પર મૂકીને એસસી જનરલમાં આવી જાય છે। તો આ એક જાતનું નુકસાન છે, કારણ કે એસસીની કેટેગરી સેમ છે, એસસીના ઉમેદવાર સેમ છે, તો એને જે રીતે વોટિંગ થવું જોઈએ, જેમ કે મહારાષ્ટ્રમાં આનાથી વિપરીત છે। મહારાષ્ટ્રમાં કેવું છે કે ઓબીસી
જે મહિલા છે, જે ઓબીસી મહિલાની અંદર જેટલા પણ ઓબીસી લડતા હોય એમાંથી સિલેક્ટ કરવામાં આવે છે. એસસી જે પુરુષો છે જેમાંથી એસસી જેટલા પણ ઉમેદવાર લડે છે એમાંથી સિલેક્ટ કરવામાં આવે છે, ABCD કરીને. આમાં એવું નથી થતું. ત્યાં વોટિંગ પણ એ રીતે છે કે તમે એક એસસી ઉમેદવાર પુરુષને આપવાનું છે, એક જનરલ પુરુષને વોટ આપવાનો છે, એક ઓબીસી મહિલાને વોટ આપવાનો છે, એક ઓબીસી જનરલ મહિલાને વોટ આપવાનો, જેનાથી નિષ્પક્ષ થાય અને લોકોને ન્યાય મળે અને સાચો ઉમેદવાર આવે અને જે ચૂંટાવાના જે પ્રતિનિધિ છે એ ચૂંટાઈને કોઈની સાથે પણ અન્યાય ના થાય. તો આ જ એક પદ્ધતિ છે. આનો અમારો એક વિરોધ છે, જેની માટે આજે અમે કલેક્ટરને રજૂઆત કરી છે કે જો મહારાષ્ટ્રમાં ગ્રુપ પ્રમાણે થતું ABCD તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના દરેક ક્ષેત્રના દરેક નાગરિકો સાથે આ અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાયની સામે અમારો અવાજ છે અને એની સાથે અમે અત્યારે રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે.